બધા જ ટીચર બહુ જ સપોર્ટિવ છે. તમે ક્યારે બી કોઈ બી ટીચરને કંઈ પૂછીશો તો તમને ક્યારેય ના નહીં પાડે અને એ લોકો છે ને તમને હર જગ્યાએ ગાઈડન્સ આપશે અને તમારા પર બહુ ધ્યાન આપશે. પર્સન્ટેજ આવે છે તમારા? મારા 98.61% આવ્યા છે. મારું નામ કશિશ શાહ છે. મારા 95% આવ્યા છે 12th કોમર્સમાં. હું વીઆઈપી સ્કૂલમાં ભણું છું અને મને આ સ્કૂલમાં ખૂબ જ સપોર્ટ મળ્યો છે. બધા ટીચર્સ ને પ્રિન્સિપલ સરનો ખાસ કરીને બહુ જ સહયોગ રહ્યો છે. મારું નામ ક્રિશ પંચાલ છે. મારું સ્ટાન્ડર્ડ 10thમાં 98.61% આવેલ છે. આ સ્કૂલમાં હું છેલ્લા લગભગ 13 વર્ષથી છું. તો આ સ્કૂલમાં મારો સારો એવો એક્સપિરિયન્સ છે. ટીચર્સ આપણને સારું ભણાવે છે. જ્યારે તમને કોઈ બી ડાઉટ હોય તો તમે ટીચર સાથે વાત કરી શકો છો અને તમને મળી શકો છો અને તે ક્યારેય ના નહીં પડે અને તમારા બધા ડાઉટ સરખી રીતે સોલ્વ કરે છે. તો આમાં ટીચરનો પણ બહુ મોટો હાથ છે અમારા સક્સેસ પાછળ. હું વનિતા ચેટિયાર આ સ્કૂલમાં 23 વર્ષથી કામ કરી રહી છું અને એઝ અ પ્રિન્સિપલ પ્રાઇમરી સેક્શનમાં હું કામ કરી રહી છું. આ શાળાનું પરિણામ આ વર્ષે જે આવ્યું છે ખરેખર અને દર વર્ષે આવતું જ રહે છે, પણ આ વર્ષે કંઈક વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. 100માંથી 100 ગણિતમાં મેળવ્યા છે, સાયન્સમાં 100માંથી 100 મેળવેલા છે, એસએસમાંથી બાળકોએ 100માંથી 100 મેળવેલા છે અને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં સારું રિઝલ્ટ આવ્યું છે. એમાં ઇંગ્લિશ મીડિયમમાં તો જે સ્ટુડન્ટ છે તેણે તો નરોડા અને નિકોલ વિસ્તારમાં ટોપમાં સ્થાન મેળવ્યું છે. અમારું જે મેનેજમેન્ટ છે એ બાબુભાઈ પટેલ જે પોતે એન્જિનિયર છે અને છતાં પણ આ સ્કૂલોમાં રસ ધરાવે છે. એમની પોતાની 4 સ્કૂલો છે અને એમના ગાઈડન્સ હેઠળ શિક્ષકોને હંમેશા પ્રોત્સાહન મળતું રહે છે કે બાળકોને કઈ રીતે ટીચિંગ આપવું, માર્ગદર્શન કેવી રીતે આપવું. ફક્ત શિક્ષણનો પુસ્તકીય કીડો બનાવવો નહીં, પરંતુ એમનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો આ સ્કૂલમાં હંમેશા થતા રહે છે. પૃથ્વી આચાર્ય છે. વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ છેલ્લા 20 વર્ષથી નિકોલમાં કાર્યરત છે અને હું છેલ્લા 4 વર્ષથી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમનું સંચાલન કરું છું. આ વર્ષે શાળાનું પરિણામ ખૂબ જ ઉત્તમ આવ્યું છે. ધોરણ 10નું અમારું પરિણામ 98% આવ્યું છે અને ધોરણ 12નું પરિણામ 93% આવ્યું છે. ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. આ જે ભવ્ય સફળતા અમને મળી છે તે કહેવા જઈએ તો ચેન સિસ્ટમના કારણે શક્ય બની છે કે વિદ્યાર્થીએ કરેલી મહેનત, શિક્ષકોએ તેમની પાછળ કરેલી મહેનત અને વાલીનો અમારા ઉપર વિશ્વાસ અને વિશ્વાસ કહી શકાય કે તેમના કારણે આ ભવ્ય સફળતા અમને પ્રાપ્ત થઈ છે. છેલ્લા 20 વર્ષથી અમારી સંસ્થા નિકોલ ક્ષેત્ર ખાતે કાર્યરત છે. આ સિવાય અમારી બીજી 3 સંસ્થા પણ સમગ્ર અમદાવાદમાં છે. કુલ 4 સંસ્થા અમે આ વખતે 4 સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ એવું આવ્યું છે. વાત કરું ધોરણ 10 અને 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું તો 250 જેવા બાળકો છે, જેમાંથી આશરે 25 બાળકોને A1 ગ્રેડ મળ્યો છે અને 36 બાળકોને A2 ગ્રેડ સાથે તે લોકોને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થયું છે. જેવા જઈએ છીએ કે સ્કૂલોની અંદર એક નવી એક્ટિવિટીઝ અને નવી ટેકનોલોજી પ્રમાણે આગળ વધતા હોય છે, તો તમે શું માનો છો કે આજના વર્ષમાં અને જે નવી જીવન લોકો છોકરાઓ માટે તમે શું નવી એક્ટિવિટીઝ કરાવો છો આ સ્કૂલમાં? એક્ટિવિટી અને ટેકનોલોજી તમે વાત કરી તે ખૂબ સાચી વાત છે કે તેના કારણે વિદ્યાર્થીઓના મગજ પર સારી એવી અસર પડતી હોય છે. તો આજે ડિજિટલ બોર્ડની વાત કરું તો અમે સંપૂર્ણ શિક્ષણ આજે માર્કર બોર્ડ સાથે તો ખરું પરંતુ ડિજિટલ બોર્ડ દ્વારા પણ આપીએ છીએ. કારણ કે કહેવાય છે કે જોયેલું હોય એ મગજમાં ફિટ થઈ જતું હોય છે, સારી ભાષામાં આપણે એમ કહીએ તો. એટલે બાળકોએ જે પણ આંખોથી જોયું છે અને શિક્ષકોએ તેમને કહ્યું છે, સાંભળ્યું છે, તે વસ્તુ આજે એક રિવિઝન સ્વરૂપે તેમને મળતી હોય છે. એટલે બાળકો સારી રીતે તેમને કેચઅપ કરી શકતા હોય છે.